નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, હાલ આપણે ગુજરાત સમાચારની વાત કરવાના છીએ કે તારીખ 5 માર્ચ 2025 બુધવાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ અને મુંબઈથી પ્રગટ થતું દૈનિક સમાચાર એટલે ગુજરાત સમાચાર। તો મિત્રો, સૌપ્રથમ મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન અમેરિકા પર 15% ટેરિફ ઝીક્યો, 25 અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અયોગ્ય ઠરાવેલા કેટલાક નેતાઓને રાહત આપી, પંચને સુપ્રીમનો સવાલ। પંજાબના ખેડૂતો ફરી આંદોલન શરૂ, પૂર્વે 200 નેતાઓની અટકાયત કરવામાં આવી છે। તો મિત્રો, પંજાબના જે લોકો હતા એને ફરીથી આંદોલન કર્યું। લોકોનું છોડો, મંત્રી અને ધારાસભ્યોનું મેદસપણું ઓછું થાય તે ઘણું છે। મિત્રો, તમે ચિત્ર જોઈ શકો છો। લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરી દ્વારકામાં 200 ધાર્મિક સ્થળોને નોટિસ અપાઈ ગઈ। ઓત તેરી, 200 ધાર્મિક સ્થળોને નોટિસ અપાઈ ગઈ। ગેરકાયદેસર દબાણ કર્યું અને દ્વારકાના ધાર્મિક સ્થળો પર સરકારે 20 કરોડની ગ્રાન્ટ કેમ ફાળવી તેવું લોકો કહી રહ્યા છે। ગુજરાતમાં સિવિલ જજે JMFCની ભરતી પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે। રાજકોટના નોકરી પર આવતા પોસ્ટમેનનું અકસ્માતમાં મોત થઈ ગયું છે। ઓત તેરી, સંબંધોમાં ભાડા અને ફૂટે એટલે યુવતીએ જૂનો મંગેતરના છરીમાં ઘા માર્યો। હોત તેરી, આ તો બહુ ખતરનાક લેવલની ન્યૂઝ આવી રહી છે, તમે જોઈ શકો છો। તો પ્રથમ અમદાવાદમાં 11 વિદ્યાર્થીઓ ટોપ 50માં, તમે જોઈ શકો। CA ઇન્ડસ્ટ્રી પ્રથમવાર અમદાવાદમાં। તો પૂજ્ય જલારામ વીરપુરના સ્વામીના વિરોધમાં રોષભેર સજ્જન બંધ। નકરું મિત્રો, તમે જોઈ શકો છો કે બધું કેવું ચાલ્યું। અમરેલીના 40,000 મણ ધાણા અને રાજકોટમાં 1.8 લાખ મણ ના ઢગલા, તમે જોઈ શકો છો। મિત્રો, ખેડૂત મિત્રોની વાત કરીએ તો બહુ આ મહત્વની વાત છે। રાજકોટમાં 900 વાહનની લાંબી કતાર લાગી ગઈ। અમરેલીમાં એક વેબ્રિજ 2 કિલોમીટર લાંબી લાઈન ખેડૂતોની હેરાનગતિ। મિત્રો, આપણે હું તો ખેડૂત છું એટલે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, કારણ કે પૂરતો ભાવ નથી મળતો। બીજી બાજુ એડમાં પણ આવી છે મગજમારી જોવા મળતી રહી છે। તો રાજકોટના વેપારી સાથે અમદાવાદના વેપારીઓ દ્વારા 20.67 લાખની ઠગાઈ, તમે જોઈ શકો છો। મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં સંપૂર્ણ છાપું આવી જાય તો કે રાજકોટમાં વધુ એક રિક્ષા ગેંગ પોલીસમાં રાત્રે વોકિંગમાં નીકળી મહિલા ચેઇન સમેટનાર 2 આરોપીઓ ઝડપાઈ ગયા। 5,000નો કિલો ગાંજો 15,000 વેચવા રાજકોટ આવ્યો હતો। 5,000નો કિલો ગાંજો 15,000માં વેચવા રાજકોટથી જ ગયા ભાઈ, તમે જોઈ શકો। ત્યાર પછી આપણે ડાયરેક્ટ વહી જવી જે મહત્વના સમાચાર છે, આમાં ઘણા બધા સમાચાર આવી રહ્યા છે। ત્યાર પછી સીધા આપણે સ્પોર્ટ રાઉન્ડ અપ। ભારતે બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને હરાવી અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો। વાહ ભારત, વાહ, બહુ ગર્વની વાત છે। તમે જોઈ શકો છો કે ભારત 2023ના વર્લ્ડ કપની ફાઇનલ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું ને, આ વખતે એને બદલો લીધો ને ખતરનાક લેવલથી આપણે જીતી ગયા છીએ। કોહલીને ટાર્ગેટ ચેઝમાં 8,000 વનડે રન પૂરા કર્યા અને સિદ્ધિ। તેંડુલકર પછી બીજો બેટ્સમેન વિરાટ કોહલી, ભાઈ। અને તમે જોઈ શકો છો કે સમગ્ર અહીં રનનું સરેરાશ પણ જોવા મળી રહ્યું છે। તો કે બેટ્સમેન દેશ 50, ભારત કોહલી, તેંડુલકર ભારત, રોહિત ભારત વગેરે આપણા ભારતના ખેલાડીઓ બહુ ખતરનાક લેવલના, તમે જોઈ શકો। ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 264 રનમાં ઓલ આઉટ કરી નાખી। ભારતના 48.1 ઓવરમાં 6 વિકેટ અને 667 હવે ચેમ્પિયન ટ્રોફી લઈ શકે છે। મિત્રો, માફ કરશો કારણ કે બોલવામાં બહુ તકલીફ પડી રહી છે। આમાં આપણો પહેલો વિડીયો છે એટલા માટે, કારણ કે છાપાનો પહેલો વિડીયો છાપવું એ બહુ ખતરનાક લેવલની વસ્તુ છે। અને મિત્રો, તમારી સુધી સંપૂર્ણ છાપાની માહિતી આવી રહી છે એટલે થોડો વેઇટ કરો, કારણ કે વિડીયો અપલોડ કરવામાં 10 થી 11 વાગી શકતા હોય છે। 20 લાખ સૈનિકો, 30 કરોડ અજબ, યુરોપમાં અમેરિકાની જરૂર નથી। મિત્રો, આજનો વિડીયો આટલો જ આપણે રાખ્યું। સંપૂર્ણ છાપાનો વિડીયો બનાવશો તો બહુ લાંબો થઈ માટે નવો વિડીયો આવશે, એ લાંબો વિડીયો આવશે।